ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની જે કાંઈ વર્તમાન બજાર સ્થિતિ છે, ભાવનું જે લેવલ છે, અને એ લેવલ એટલે એકદમ ચિંતાજનક લેવલ, જેને આપણે આપણી સાવ સાદી ભાષામાં કહીએ તો બિલકુલ મફતના ભાવથી આપણા નવા ઘઉં જે વેચાઈ રહ્યા છે, આ સ્થિતિ આપણા માટે ખૂબ ચિંતાજનક છે આ વર્ષની સિઝન માટે। અને આ જે ચિંતાજનક સ્થિતિ છે એ સ્થિતિમાં સુધારો બની શકે કે કેમ, આવનારા સમયમાં નજીકના દિવસોમાં સુધારો બનવાની શક્યતા સંભાવના છે કે કેમ, અને એકંદર આપણી મુખ્ય સિઝન માર્કેટની પૂરી થાય ઘઉંના માર્કેટની, ત્યાર પછીના સમયગાળામાં સુધારા કે થોડા ઘણા ભાવોમાં વધારાની શક્યતા છે કે કેમ, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ઘઉં ઉપજ સંબંધિત ચર્ચા। મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, ઘઉં જેવી અતિ અગત્યની ખાદ્ય ઉપજ, અનાજનો રાજા જેને કહેવામાં આવે અને જેના વિના કોઈ પરિવારને ન ચાલે એવી ઉપજના બજાર ભાવની જે સ્થિતિ છે આ વર્ષે આપણી આ સ્થિતિ એટલે બહુ ચિંતાજનક સ્થિતિ છે। અને સાથે સાથે ભાવોમાં સુધારો બનવાની શક્યતાઓ કે સુધારો બની શકે એવા ઉજળા સંજોગો અત્યારે આજકાલના દિવસોમાં આપણે જોઈએ તો બજાર સાથે જોડાય અને કોઈ પણ રૂપમાં આગળ આવતા હોય એવું જ્યારે આપણને નથી દેખાઈ રહ્યું બજારના અભ્યાસના આધારે, ત્યારે સવાલ આપણી સામે જે છે એ સૌથી મોટો સવાલ એટલે સિઝન દરમિયાન કે સિઝન પછી આપણા ઘઉંના ભાવમાં આપણને સુધારો મળે કે કેમ, મળી શકે તો એના કારણો શું, ન મળી શકે તો ન મળી શકવાના કારણો શું, આ દરેક મુદ્દાની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 2 માર્ચ 2026 અને વાર છે સોમવાર। સોમવારનો દિવસ છે, પણ અત્યારે એકંદર આપણું જે રાષ્ટ્રીય ધાર્મિક પર્વ છે હોળી અને ધૂળેટી, આ પર્વને લઈને આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં બજારના કામકાજમાં આજે અવકાશનો દિવસ છે। ગઈકાલે રવિવારનો દિવસ હતો અને ત્યાર પહેલાનો જે શનિવાર ગયો એ શનિવાર એટલે ચોથો શનિવાર, અને ચોથા શનિવારે બજારના કામકાજ માત્ર આપણા ગુજરાતમાં જ થાય છે। બાકીના વિસ્તારોમાં બધે જ બજારના કામકાજો બીજા અને ચોથા શનિવારે બંધ રહેતા હોય છે, કારણ કે એ દિવસો બેંકોમાં રજાના દિવસો હોવાથી આ બધા જ વિસ્તારોમાં આ દિવસે પણ માર્કેટિંગ યાર્ડોમાં રજા રહેતી હોય છે। એટલે એકંદર ભાવોનું લેવલ, ભાવોની સપાટી આપણે અહીંયા જે કાંઈ રજૂ કરી રહ્યા છીએ એ લેવલ અને સપાટી એટલે શુક્રવારના દિવસની સ્થિતિ, અને શુક્રવારના દિવસે આપણે જોઈએ તો એકંદર આપણા ગુજરાતના બજાર ભાવ આપણે જોઈએ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન દરેક જગ્યાએ બહુ નીચલા દરજ્જેથી આપણા ઘઉંના વેપાર થઈ રહ્યા છે। અને છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કે 10 દિવસ દરમિયાન આપણે જોઈએ તો જે સપાટી નીચલા દરજ્જાના ઘઉંના ભાવોની હતી એ સપાટીમાં બહુ મોટો ઘટાડો આવી ગયો છે। એક અઠવાડિયા કે 10 દિવસ પહેલા શરૂઆત જે થતી હતી એ 455 કે 60 રૂપિયાના 20 કિલોના ભાવથી થતી શરૂઆત અત્યારે હવે 435 કે 40 રૂપિયાના ભાવથી શરૂઆત થઈ રહી છે, અને ઊંચામાં માંડ પહોંચી રહ્યા છે આપણા ઘઉં 560 કે 575 80 રૂપિયા સુધી। અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટી આપણા વિસ્તારમાં જે સૌથી વધારે ખાવા લાયક ખરીદીના હિસાબથી વેચાતી હોય એવી આપણી પ્રતિષ્ઠિત ટુકડાની જાત બહુ સારી રીતે પકવેલી હોય, બહુ સારી રીતે તૈયાર કરી અને બજારમાં લાવવામાં આવ્યું હોય તો પણ 650 રૂપિયાની ઉપર એક પણ રૂપિયો માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો નથી આવતો। આ સ્થિતિ એકદમ ચિંતાજનક છે, અને અત્યારે આપણે આ ભાવથી ઘઉં વેચી રહ્યા છીએ। હવે આપણે સરેરાશ એવરેજ ભાવ જોઈએ તો એવરેજ ભાવ એટલે લગભગ 480 રૂપિયાથી 550 કે 560 રૂપિયા વચ્ચે આપણા મોટા ભાગના ઘઉં વેચાઈ રહ્યા છે। પછી એ જાત કોઈ પણ હોય, આપણા ટુકડા હોય તો પણ ભલે, લોકવન હોય તો પણ ભલે, અને ટુકડાની જે કાંઈ જુદી જુદી જાતો છે આપણી GW પછીના જે ક્રમ મળતા હોય એ દરેકે દરેક જાતોમાં ભાવોની સપાટી આ પ્રમાણે બની રહી છે। અને આ જે લેવલ છે આ લેવલ ચિંતાજનક સ્થિતિએ હોવા છતાં પણ
આ વર્ષની એકંદર સિઝનની અંદાજિતતા જે પાછળના સમય દરમિયાન ઉભરતી રહી હતી એ અંદાજિતતાના હિસાબથી આપણે જોઈએ તો બજાર એકંદર પાછળના સમયના બજાર સંબંધિત અંદાજોના રૂપમાં જ અત્યારે આપણી સામે આવ્યું છે, કારણ કે પાછળના સમયમાં જે અંદાજો આવતા હતા એ અંદાજો એટલે આપણા દેશમાં બમ્પર ઉત્પાદન અને સમગ્ર વિશ્વમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન, જરૂરિયાત કરતા વધારે જથ્થાની આ વર્ષની ઉપજ અને ગયા વર્ષનો એકંદર આપણા જેવા દેશ પાસેનો મોટા પ્રમાણમાં સંગ્રહાયેલો જથ્થો, પછી એ જથ્થો સરકારી ગોડાઉનમાં સંગ્રહાયેલો હોય, વ્યાપારીઓ અને સંગ્રાહકો પાસે સંગ્રહાયેલો હોય, મિલરો પાસે સંગ્રહાયેલો હોય અને આપણા ખેડૂત સમુદાય પાસે સંગ્રહાયેલો હોય, એકંદર જથ્થો પાછળના વર્ષો કરતા આ વર્ષમાં વિશેષ પ્રમાણમાં સંગ્રહાયેલો છે અને અત્યારે પણ જૂના જથ્થાના ઘઉં બજારમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. એટલે નવા આવતા જે આપણા ઘઉં છે એ ઘઉંના ભાવો પર જૂના ઘઉંની અસર હજી પણ બનેલી છે. એટલે બજારની સ્થિતિ આ પ્રમાણે છે અને આ પ્રમાણેની બજારની સ્થિતિથી આપણે જેવી રીતે ચિંતિત છીએ એવી રીતે આપણી સરકાર ચિંતિત થયા પછી સરકારે જે કાંઈ પગલાઓ લીધા એ પગલાઓ પૈકી સરકાર અત્યારના સમયે જે લઈ શકતી હોય એ પગલા એટલે પહેલું પગલું પાછળના સમય દરમિયાન સરકારે સ્ટોક લિમિટ જે મૂકેલી હતી એને ઉઠાવી લેવાનું પગલું અને બીજું પગલું એટલે કે ઘઉં નિકાસ ઉપરનો જે પ્રતિબંધ હતો એ સરકારે હટાવી લીધો. પ્રતિબંધ સરકારે હટાવ્યો એને પણ ઘણા દિવસ થઈ ગયા છે. સ્ટોક લિમિટ સરકારે હટાવી એને પણ ઘણા દિવસ થઈ ગયા છે અને સ્ટોક લિમિટ હટાવ્યા પછી લગભગ અઠવાડિયું 10 દિવસ સરકારે રાહ જોઈ, બજારમાં ભાવોમાં સુધારો ન બન્યો. ત્યાર પછી સરકારે નિર્ણય લીધો નિકાસ છૂટ આપવાનો. નિકાસ છૂટ આપી દીધા પછી પણ બજારમાં ભાવમાં સુધારો બનવાને બદલે આપણા બજારોમાં ઘસારો બેઠો અને જે ઘસારો બેઠો એ 20 કિલોએ આપણે જોઈએ તો 10, 12 કે 15 રૂપિયા કે 20 રૂપિયા સુધી આપણા સામાન્ય માલમાં અને નીચલા દરજ્જાના માલમાં આપણને ઘસારો જોવા મળ્યો છે. હવે આ સ્થિતિ જે કાંઈ થઈ છે એની સાથે જે આંતરરાષ્ટ્રીય બજારનો માહોલ છે એ બજાર જુદા રૂપમાં અત્યારે જોડાઈ જાય છે આપણા ઘઉંના ભાવ સાથે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવ એટલે લગભગ 420 રૂપિયા કે 435-40 રૂપિયા સુધી જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉં વેચાઈ રહ્યા છે. એની સામે આપણા દેશની આંતરિક બજાર ભાવની સ્થિતિ જે અત્યારે છે એ બજાર ભાવની સ્થિતિ એટલે આપણે જોયું તેમ સરેરાશ 480 રૂપિયાથી લઈને 550 રૂપિયા વચ્ચેના આપણે ત્યાં જે ભાવો છે એના આધારે આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજાર અને આપણા દેશના બજારના ઘઉંના ભાવની વચ્ચે 80 રૂપિયા આસપાસનો ફરક છે અને એ ફરક એટલે કે આપણા દેશના ઘઉંનું ભાવ લેવલ આ લેવલે હોવા છતાં પણ આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીએ ઊંચું છે અને તેથી આપણા દેશમાંથી અત્યાર સુધીમાં સરકારે નિકાસ છૂટ આપ્યા પછીના દિવસો દરમિયાન પણ કોઈ પણ જગ્યાએ નિકાસ વ્યાપારના કામકાજો શરૂ નથી થયા, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્વોલિટીને લઈને આપણે સ્પર્ધામાં ટકી શકીએ એવી આપણી ક્વોલિટી હોવા છતાં પણ ભાવોને લઈને આપણે આંતરરાષ્ટ્રીય બજારની અત્યારની જે સ્પર્ધા છે એ સ્પર્ધામાં ટકી શકીએ નહીં એવી આપણી સ્થિતિ છે. આપણને ઓર્ડર ક્યાંયથી મળે આપણા દેશને 5 લાખ મેટ્રિક ટન કે 10 લાખ મેટ્રિક ટન કે એનાથી મોટો ઓર્ડર આપણા દેશના વેપારીઓને મળે એવી સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દેશના ઘઉંના ભાવોને લઈને જ્યારે નથી, ત્યારે અત્યારે જે લેવલે આપણું બજાર ચાલી રહ્યું છે ત્યાંથી આગળ વધવા માટેની શક્યતાઓ કે સંજોગો કયા ઊભા થઈ શકે. તો સરકાર તરફથી જે કાંઈ પ્રયાસો થતા હોય અને સરકાર જે કરી શકતી હોય એ પ્રયાસો કરવા સરકાર પોતાનું કામ કરી રહી છે, પણ એનાથી ફરક નથી પડ્યો. હવે જે અપેક્ષા આપણે રાખી શકીએ એ અપેક્ષા એટલે સરકાર દ્વારા ખરીદીની શરૂઆત. હવે સરકાર દ્વારા ખરીદીની શરૂઆત માટે સરકાર મુખ્ય વિસ્તારો જે ઘઉંના વાવેતરના છે ત્યાંથી ખરીદી શરૂ કરતી હોય છે અને મધ્યપ્રદેશમાં આપણે જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની 7 તારીખથી રજીસ્ટ્રેશન શરૂ થયા છે અને આ માર્ચ મહિનાની 7 તારીખ સુધી એટલે કે 1 મહિના માટે એ રજીસ્ટ્રેશનો ચાલવાના છે અને ત્યાર પછી સરકાર કાંટો ક્યારે માંડે એની તારીખો હજી સરકારે જાહેર નથી કરી, પણ એવી જ રીતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા રાજસ્થાનમાં પણ શરૂ થઈ ગઈ છે અને
હરિયાણા પંજાબમાં પણ કામગીરી સરકારની શરૂ થઈ ગઈ છે, પણ સરકાર જે ભાવથી ખરીદવાની છે એ ભાવ એટલે 517 રૂપિયા આ વર્ષે સરકારે ઘઉંની એમએસપી એટલે કે ટેકાનો ભાવ નક્કી કરેલો છે અને એ ભાવથી કેન્દ્ર સરકાર ચૂકવણું કરશે. કેન્દ્ર સરકાર એ ભાવથી ચૂકવણું કર્યા પછી કેટલાક રાજ્યોને પોતપોતાના હિસાબથી પોતપોતાના રાજ્યના ખેડૂતો અને ખેતીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બોનસ એના ઉપર જાહેર કરવાની જે છૂટ આપવામાં આવતી હોય છે એ છૂટના આધારે રાજસ્થાન રાજ્ય સરકારે 20 કિલોએ 30 રૂપિયા બોનસ જાહેર કર્યું છે. એટલે રાજસ્થાનમાં જે કાંઈ ઘઉં સરકાર ખરીદશે એ ઘઉં 537 રૂપિયાના ભાવથી વેચવાના થશે ખેડૂતોને અને ખેડૂતોને એ ભાવ મળશે. મધ્યપ્રદેશની સ્થિતિ જે છે એ આ વર્ષે હજી પણ મધ્યપ્રદેશ સરકાર તરફથી કોઈ પણ બોનસની જાહેરાત નથી થઈ અને એ જે જાહેરાત ન થયા દરમિયાન સરકાર દ્વારા જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલે છે એ રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્યારે પૂરી થવામાં છે, એકાદ અઠવાડિયું કે 5-6 દિવસનો સમય બાકી છે, ત્યારે મધ્યપ્રદેશની અંદર ખેડૂતો તરફથી ધીમે ધીમે નાના મોટા આંદોલનાત્મક કાર્યક્રમો ત્યાં શરૂ થયા છે કે સરકારે રાજસ્થાન સરકારના બોનસ લેવલથી ખેડૂતોને ઘઉંના ભાવનું ચૂકવણું મધ્યપ્રદેશ સરકારે કરવું જોઈએ. એટલે કદાચ મધ્યપ્રદેશ સરકાર પણ રાજસ્થાનના લેવલે બોનસ જાહેર કરે, પણ રાજસ્થાનના લેવલે બોનસ જાહેર કર્યા પછી પણ ભાવની સપાટી પહોંચે 537 રૂપિયા અને સરકાર ખરીદી આ વર્ષે કેટલી કરે આ મુદ્દો પણ સમજવા જેવો છે. કારણ કે સરકારના ગોડાઉનોમાં ગયા વર્ષના હજી પણ લગભગ 1,75,80 લાખ ટન ઘઉં પડેલા છે અને સરકારે ખરીદી કરવાની છે. એટલે સરકાર ગયા વર્ષે જે 3.25 કરોડથી પણ વધારે ટન ઘઉં ખરીદ્યા હતા એટલી ખરીદી આ વર્ષે કદાચ ન કરે, ખરીદી સરકાર ઓછી કરે તો એની પણ અસર બજારમાં બની રહે. એટલે સ્થિતિ આપણે ત્યાં અત્યારે આ વર્ષની સિઝનમાં ઘઉંની જે કાંઈ છે એ એવી છે કે અત્યારના સમયે હજી સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ભાવોમાં આપણને કોઈ નોંધપાત્ર સુધારો મળે એવી શક્યતા અત્યારે નથી. આવનારા સમયમાં આપણા દેશની સરકારે જે કાંઈ નિકાસ માટેની છૂટછાટ આપી છે એ છૂટછાટનો લાભ મળવાની શક્યતા એના જ આધારે બને છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવો ચાલી રહ્યા છે એ ભાવોનું સ્તર ઉપર જાય, એટલે કે દુનિયામાં ઘઉં મોંઘા થાય તો જ આપણા દેશમાંથી ઘઉંની નિકાસ શક્ય બને છે. આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી ઉપજ ઘઉં પર નિર્ણય કરીએ. અત્યારના સમયે આપણી ઉપજ આપણે વેચવી, સાચવી રાખવી, ટૂંકા ગાળા માટે સાચવી રાખવી, લાંબા સમય માટે સાચવી રાખવી. જે કાંઈ પાક્યા છે એમાંથી અમુક જથ્થામાં અમુક ટકા સાચવી રાખવો, અમુક ટકા વેચવો. આ જે કાંઈ નિર્ણય આપણે કરવા માંગતા હોઈએ એ નિર્ણય કરતી વખતે બજારની અત્યારની જે સ્થિતિ છે અને અત્યારની સ્થિતિના આધારે આવનારા સમયના જે કાંઈ સંકેતો અને સંયોગો છે આ દરેક સંકેતો, સંયોગો અને વર્તમાન આ બધા જ મુદ્દાઓને સમજી વિચારી અને આપણે નિર્ણય લઈએ. મિત્રો, આજના દિવસે આપણી ઘઉં જેવી અગત્યની ઉપજ પરની આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.